નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન પાનસુરિયા પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલ દ્વારા કાર્યરત યુટ્યુબ ચેનલ સમર્પણ ટેકનો સ્કૂલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું. ધોરણ 12 કોમર્સ, વિષય BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પાઠ નંબર 3 આયોજન, જેનો લેક્ચર નંબર 4, જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે આયોજનની પ્રક્રિયા વિધિ વિશેની વાત કરેલી હતી. આજના લેક્ચરમાં આપણે યોજનાઓના પ્રકાર એટલે કે આયોજનના જુદા જુદા પ્રકાર જેના વિશેની વાત આજના લેક્ચરમાં આપણે કરવાની છે. ખાસ યાદ રાખજો, આ પાઠમાંથી ટૂંકા પ્રશ્ન એટલે કે 1 માર્કનો એક પ્રશ્ન, 1 માર્કનો એક MCQ અને 5 માર્કનો એક મોટો પ્રશ્ન પૂછાય છે. એટલે આમાંથી ટૂંકા પ્રશ્ન પૂછાવાની શક્યતા ખૂબ જ નહિવત છે. પણ કોર્સ ઘટ્યો છે એટલે આ પાઠનો ગુણભાર વધે. પાઠનો ગુણભાર વધે અને કદાચ જો આમાંથી ટૂંકો પ્રશ્ન પૂછાય તો અહીંયા તમને 6 યોજનાઓ આપેલી છે. એની ચાવી છે, ચાવી લખજો. એ કાકા, એ પછી જગ્યા છોડજો, કાકા પછી પાછી જગ્યા છોડવાની, શું, 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 શું નહીં લખતા, શું મતલબમાં આપણે સસલાનો સ લખવાનો, સકોરાનો સ નહીં. શું આવ્યું? એ કાકા શું આવ્યું? તો એ ઉપરથી આવશે એક ઉપયોગી યોજના, કા ઉપરથી આવશે કાયમી યોજના, બીજા કા ઉપરથી આવશે કાર્યકારી યોજના, શું ઉપરથી આવશે સુનિયોજિત યોજના, આ ઉપરથી આવશે આકસ્મિક યોજના અને વ્યૂહ ઉપરથી આવશે વ્યૂહાત્મક યોજના. આ 6 યોજના થઈ ગઈ. એ કાકા શું આવ્યું? તો આમ એની ચાવી અને 6 યોજના. આ દરેક યોજના જો તમને અલગ અલગથી પૂછાય ટૂંકા પ્રશ્ન તરીકે તો 2-2 માર્કમાં આવે. તમને એવો પ્રશ્ન પૂછાય કાયમી યોજના વિશે વિગતવાર ચર્ચા કરો તો 2 માર્ક, વ્યૂહાત્મક યોજના વિશે વિગતવાર ચર્ચા કરો 2 માર્ક, સુનિયોજિત યોજના વિશે વિગતવાર ચર્ચા કરો 2 માર્ક, કાર્યકારી યોજના વિશે વિગતવાર ચર્ચા કરો 2 માર્ક, એક ઉપયોગી યોજના વિશે વિગતવાર ચર્ચા કરો 2 માર્ક અને આકસ્મિક યોજના વિશે વિગતવાર ચર્ચા કરો 2 માર્ક. આમ દરેક પ્રશ્ન તમને અલગથી પૂછાય તો 2-2 માર્કમાં, આખો પ્રશ્ન એકસાથે પૂછાય 5 માર્કમાં 6 યોજના સમજાવવાની થાય. સો લેટ્સ સ્ટાર્ટ. ટુડે લર્ન અબાઉટ ટાઈપ્સ ઓફ પ્લાનિંગ. યોજનાઓના પ્રકાર વિશેની વાત આજના લેક્ચરમાં આપણે કરવાની છે. આખા પ્રશ્ન માટે સવાલ લખી નાખો. યોજનાઓના પ્રકારો સમજાવો 5 માર્ક, બસ આટલું જ લખવાનું. યોજનાઓના પ્રકારો સમજાવો 5 માર્ક. ચાવી તમને કહી દીધી. એ કાકા શું આવ્યું? તો દરેક યોજના તમને અલગથી પૂછાય કેટલા માર્કમાં આવશે? 2-2 માર્કની અંદર. આખો પ્રશ્ન પૂછાય તો કેટલામાં આવશે? 5 માર્કની અંદર. તો આપણે પહેલી યોજના જોઈએ, કાયમી યોજના. કાયમી યોજના માટેનો અલગથી પ્રશ્ન પૂછાય તો હમણાં હું બધા જ પ્રશ્ન બોલી ગયો. એમાં તમારે લખવાનો પ્રશ્ન કાયમી યોજના વિશે વિગતવાર ચર્ચા કરો 2 માર્ક. કાયમી યોજના વિશે વિગતવાર ચર્ચા કરો 2 માર્ક. ચાલો જોઈએ એની અંદર કાયમી યોજનાની વ્યાખ્યા આપેલી છે. અંદર તમને કાયમી યોજનાની વ્યાખ્યા આપેલી છે. પહેલી 3 લીટી, જ્યાંથી કાયમી યોજના શરૂ થાય ત્યાંથી 3 લીટી આખી પૂરી થાય ત્યાં સુધી કાયમી યોજનાની વ્યાખ્યા છે. તો કાયમી યોજનાની અંદર આપણે ભણીએ, કાયમી યોજના વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે. કાયમી એટલે જ કીધી ને, જ્યારે તમારે જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઈ લ્યો. યોજના જે વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે, જે કાર્યો અંગે રોજબરોજ નિર્ણય લેવાના હોય તેવા કાર્યો માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે. તો ધંધાકીય એકમમાં જે કાર્ય માટે રોજબરોજના નિર્ણયો
રોજબરોજ લેવાના થતા હોય એના માટે કાયમી યોજના તૈયાર કરવામાં આવે છે કે જેને વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે, જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય. ટૂંકમાં આજે જે કામ થયું હોય એ જ કામ બીજા દિવસે થવાનું હોય, એ જ કામ ત્રીજા દિવસે થવાનું હોય. તો ધંધાકીય એકમનું ધ્યેય જ્યાં સુધી પૂરું ન થઈ જાય, એનો હેતુ જ્યાં સુધી સિદ્ધ ન થઈ જાય ત્યાં સુધી એ પ્રવૃત્તિ રોજને માટે થવાની છે. આજે જે પ્રવૃત્તિનું ઉત્પાદન તમે કરો છો, જે વસ્તુનું ઉત્પાદન તમે કરો છો, એ જ વસ્તુનું ઉત્પાદન તમે આવતીકાલે ફરીવાર કરવાના છો, એ જ વસ્તુનું ઉત્પાદન પછીના દિવસે ફરીવાર કરવાના. એટલે સતત એકની એક વસ્તુનું ઉત્પાદન થાય છે. એટલે એકની એક જ યોજના રોજને માટે અમલમાં મૂકવામાં આવતી હોય તો આવી યોજના કે જે એવું કીધું છે પુનરાવર્તન થતું હોય ત્યાં તે પ્રવૃત્તિઓ ઝડપથી થાય તે ઉદ્દેશથી અથવા તે હેતુથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે, એટલે કે અગાઉથી એ આયોજન નક્કી કરવામાં આવે, જેને કાયમી યોજના તરીકે ઓળખાવી શકાય. તો પહેલો મુદ્દો છે કાયમી યોજના. જે કાર્ય રોજબરોજ થતા હોય એ રોજબરોજના કાર્યને પૂરા કરવા માટે જે યોજના રોજબરોજ ઉપયોગમાં આવતી હોય, જે કાર્ય, જે પ્રવૃત્તિ કે જેનું વ્યવસ્થાપનનું કાર્ય એ દરરોજને માટે પુનરાવર્તિત થતું હોય, એટલે રોજને રોજ એકનું એક કાર્ય થતું હોય, તો એ કાર્ય ઝડપથી થાય, એ કાર્ય ગતિશીલ બને એવા ઉદ્દેશથી, એવા હેતુથી પ્રમાણિત એટલે કે અગાઉથી નક્કી કરેલી નીતિ એટલે કે આયોજન એ નક્કી કરવામાં આવે છે, જેને કાયમી યોજના તરીકે ઓળખી શકાય. તો તમને વ્યાખ્યા આપેલી છે. કાયમી યોજના વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે. જે કાર્ય અંગે રોજબરોજ નિર્ણય લેવાના હોય તેવા કાર્યો માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે. જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય ત્યાં તે પ્રવૃત્તિઓ ઝડપથી થાય તે ઉદ્દેશથી કે તે હેતુથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે, જેને કાયમી યોજના કહી શકાય. આગળ કીધું આયોજનમાં નીતિ, વિધિ એટલે કે જે તમારે ક્રમિક રીતે કાર્યક્રમ તૈયાર કર્યો એ, અને આયોજનમાં રહેલા જે નિયમો છે એ લાંબા સમયગાળા માટે નક્કી થાય એટલે જ કાયમી છે. જેથી આ ઘટકો સાથે સંકળાયેલી બાબતો અંગે તાબેદાર કર્મચારીઓ ઝડપથી નિર્ણય લઈ શકે. તાબેદાર કે જે હાથ હેઠળ કામ કરતા કર્મચારીઓ કે જે ઝડપથી નિર્ણય લઈ શકે અને રોજબરોજનું કાર્ય રોજબરોજ કરતી વખતે એ જે આયોજન દરરોજ અમલમાં મુકાય છે એ જ આયોજનને ધ્યાને રાખી અને પોતાનું કાર્ય છે એ ક્રમિક રીતે સતત શરૂ રાખે તો એને કાયમી યોજના તરીકે ઓળખાવી શકાય. દાખલા તરીકે ગ્રાહકોને તેના ઓર્ડર પ્રમાણે માલ મોકલવા અંગેની વિધિ કે શાખ નીતિનું, એટલે કે વસ્તુ છે ઉધાર મોકલવાની છે કે પહેલાં પૈસા આવે પછી એનો ઓર્ડર કમ્પ્લીટ કરવાનો છે, એ શાખ નીતિનું અગાઉથી કાયમી ધોરણે ઘડતર કરવામાં આવ્યું હોય તો તેનો અમલ કર્મચારી ઝડપથી કરી શકે છે અને વારંવાર તેના ઉપરી અધિકારી જે કોઈ પણ હોય એને પૂછવા જવું પડતું નથી. ઉદાહરણ તરીકે તમારી પાસે તમે કોઈ કંપની લઈને બેઠા છો, ધારો કે કોઈ કાર બનાવતી કંપની છે, એ કંપનીઓ માટે તમે ટાયર બનાવો છો, એમઆરએફનું કંપની છે. હવે એમઆરએફ પાસેથી ધારો કે સ્કોડા છે એ ટાયર લેતી હોય, ત્યાર પછી વોક્સવેગનવાળા ટાયર લેતા હોય, ઓડીવાળા છે એ ટાયર લેતા હોય, મર્સિડીઝ બેન્ઝવાળા એની પાસે ટાયર લેતા હોય, વોલ્વો કારવાળા એની પાસે ટાયર લેતા હોય, ત્યારબાદ છે ધારો કે હોન્ડાવાળા એની પાસે ટાયર લેતા હોય, સુઝુકીવાળા એની પાસેથી ટાયર લેતા હોય. તો બધા જ ટાયર ખરીદવા માટે એ આ એમઆરએફ ઉપર આધાર રાખે છે. હવે એમાં કીધું છે કે માલ મોકલવા અંગેની વિધિ, સામેવાળો વ્યક્તિ જ્યારે ઓર્ડર આપે છે ત્યારે તરત જ વસ્તુ રવાના કરી દેવી કે પછી અમુક
અમુકનો ટાર્ગેટ હોય. ધારો કે મર્સિડીઝ બેન્ઝ છે એની પાસે એ લોકો જ્યારે ઓર્ડર આપે ત્યારે એ લોકોને શાખ ઉપર વસ્તુ છે એ પૂરી પાડવાની હોય કે પહેલાં તમારે વસ્તુ છે એને આપી દેવાની, પછી એ પૈસા તમને આપી દે, અથવા 50% તમને એડવાન્સ આપી દે અને 50% ઓર્ડર કમ્પ્લીટ થાય પછી આપે. તો આ રીતે અગાઉથી જો નક્કી હશે તો જે ડિલિવર્ડ કરનારા જે કર્મચારીઓ છે એને વારંવાર ઉપરી અધિકારીને પૂછવા જવાનું નથી. કેમ? તો કે રોજબરોજની પ્રવૃત્તિ એ જ રીતે થાય છે અને એ જ પ્રમાણે એને કામ ચલાવવાનું છે, એ જ પ્રમાણે એને કામ કરવાનું છે. તો આ યોજના કે જેને કાયમી યોજના તરીકે ઓળખાવી શકાય, રોજને માટે ઉપયોગમાં આવતી હોય તો કાયમી યોજના. ત્યારબાદ બીજી યોજના છે વ્યૂહાત્મક યોજના. તો વ્યૂહરચના તૈયાર કરવાની. આ વ્યૂહાત્મક યોજના, વ્યૂહરચના એટલે અગાઉથી તમારે કેવી રીતે કામ કરવાનું એનો આખો કાર્યક્રમ ઘડીને તૈયાર કરવો, આ વ્યૂહાત્મક યોજના છે. તો એના માટે પ્રશ્ન ઉપર સેમ હતો એ છાપી દેવાનો. વ્યૂહાત્મક યોજના વિશે ચર્ચા કરો. વ્યૂહાત્મક યોજના વિશે ચર્ચા કરો. 2 માર્ક. તો એની અંદર કીધું છે વ્યૂહાત્મક યોજના ધંધાકીય એકમો તેમની ફિલસૂફી અનુસાર ધ્યેય નક્કી કરે, એટલે કે પોતાની સ્થિતિ, પોતાની જરૂરિયાત, પોતાની યોગ્યતા કે પોતાને મન પડે એ રીતે ધંધાકીય એકમના ધ્યેય નક્કી કરે. પોતાની ફિલસૂફી મતલબમાં પોતાને ધંધો કરવાની કંઈક અલગ સ્થિતિ હોય. ઉદાહરણ તરીકે બજારમાં કેટલાય વેપારીઓ, બધાયનો ધંધો એક સરખો ન ચાલતો હોય, તો અમુકની મોનોપોલી હોય, ફિલોસોફી હોય કે એ જ પ્રમાણે ધંધો ચલાવે ને તો જ એને કામ થતું હોય. ઉદાહરણ તરીકે રેસ્ટોરન્ટવાળા છે તો ઘણાની અંદર એવી ટેકનિક હોય કે ભાઈ ચટણીનો ઉપયોગ કરતા હોય તો એનો ઉપયોગ કરે ને ત્યારે જ ગ્રાહકોને વધારે મજા આવતી હોય, તો અન્ય રેસ્ટોરન્ટ કરતાં એ અલગ પડતો હોય. તો એ પોતાની ફિલોસોફી અનુસાર, પોતાની અલગ સ્થિતિ અનુસાર કામ કરે છે. એટલે દરેક ધંધાકીય એકમની પોતાની અલગ ફિલસૂફી હોય છે અથવા ફિલોસોફી હોય અને એ અનુસાર ધંધાકીય એકમ પોતાની અનુકૂળતા પ્રમાણેના ધ્યેય નક્કી કરે છે. આ માટે એવું કીધું છે કે એકમ પોતાના જીવનકાળ દરમિયાન, એટલે કે પોતે એકમ જ્યાં સુધી કાર્યરત હોય ત્યાં સુધી કઈ ફિલસૂફીથી કામ કરશે તે નક્કી કરવામાં આની માત્ર ને માત્ર કર્મચારીને જણાવવામાં આવે કે આ રીતે જ ધંધો કામ કરશે. બીજા એકમમાંથી આવતા કર્મચારીને એ જણાવે એ રીતે કામ નથી કરવાનું. જે રીતે ધંધામાં નક્કી થયું એ જ પ્રમાણે દરેક કર્મચારીએ કામ કરવાનું છે અને તેને એકમનું જીવન ધ્યેય કહેવામાં આવે છે. જીવન ધ્યેય મતલબમાં જ્યાં સુધી એકમ કામ કરશે, જ્યાં સુધી એકમ કાર્યરત હશે ત્યાં સુધી સમગ્ર ધંધાકીય એકમ એ એક જ ફિલોસોફી, એક જ માનસિકતા કે એક જ પ્રવૃત્તિના આધારે, સેમ પરિસ્થિતિના આધારે શરૂઆતથી અંત સુધી ચાલશે. એટલે એને કીધું છે જીવન ધ્યેય. સંપૂર્ણ એકમના કાર્યકાળ દરમિયાનનું ધ્યેય, હેતુ કે જેને જીવન ધ્યેય તરીકે ઓળખાવી શકાય. તો તમને પ્રશ્ન એવો પૂછાય કે કઈ યોજના એકમના જીવન ધ્યેય સમાન છે? તો વ્યૂહાત્મક યોજના અથવા વ્યૂહાત્મક યોજના એકમ માટે કેવી સ્થિતિ છે? તો કે જીવન ધ્યેય સમાન સ્થિતિ ગણાવી શકાય. તો એકમનું જીવન ધ્યેય છે, અંડરલાઈન કરી દેજો. એકમના ધ્યેયને સિદ્ધ કરવા વિવિધ લાંબા સમયગાળાની અને ટૂંકા સમયગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે, એટલે કે આખું હેતુને પાર પાડવા માટેની વ્યૂહરચના અમલમાં મૂકવામાં આવે, આયોજન તૈયાર કરવામાં આવે. અને બીજું કીધું છે કે ટૂંકા ગાળાની એ આયોજનને પાર પાડવા માટે રોજબરોજનું ગૌણ આયોજન પણ કરવામાં આવે. તો આ રીતે લાંબા સમયગાળાનું અને ટૂંકા સમયગાળાનું વ્યૂહરચનાઓ ઘડવામાં આવતી હોય. ધંધાકીય એકમ, ધંધાકીય પર્યાવરણ, તેની શક્તિઓ અને પર્યાવરણની નબળાઈઓ એને ધ્યાનમાં લઈ અને યોજનાનું ઘડતર કરે છે, યોજના તૈયાર કરે છે. આ માટે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવ એ જરૂરી છે. દીર્ઘદ્રષ્ટિ એટલે ભવિષ્ય માટે યોજના તૈયાર થાય. કોઈ પણ આયોજન તૈયાર થાય ભવિષ્ય માટે તૈયાર થાય. તો ભવિષ્ય માટે તૈયાર થતા આયોજન માટે તમારે લાંબા સમયગાળા માટેનું વિચારીને આયોજન તૈયાર કરવાનું છે. એવી આવડત, એવી ક્ષમતા તમારી અંદર હોવી જોઈએ. તો એને દીર્ઘદ્રષ્ટિ તરીકે ઓળખાવી શકાય. વ્યૂહાત્મક યોજનાની અસરો લાંબા સમયગાળે જોવા મળે છે કે તમે ધંધાકીય એકમના ધ્યેય કેટલે અંશે સિદ્ધ કર્યા છે એ લાંબા સમયગાળે જોવા મળે છે.
આ યોજના માટે સુસંગત નિર્ણયો લેવા પડે છે, એટલે યોજનાને અનુસરતા જ નિર્ણયો લેવા પડે છે, એટલે કે નિર્ણયોની વ્યાપકતા, એનો ફેલાવો આ યોજનામાં મહત્વની છે. ધંધાકીય એકમની અંદર વ્યૂહાત્મક યોજના એ ફિલોસોફી કઈ રીતે ધંધો કામ કરે છે એ સમગ્ર ધંધાકીય એકમમાં ખબર પડે. સમગ્ર ધંધાકીય એકમની અંદર કામ કરતા દરેક વ્યક્તિને ખબર પડશે ને અને ખબર હશે ને તો જ એકમ એ નક્કી કરેલી વ્યૂહરચના અનુસાર કાર્ય કરી શકે છે. તો આ બીજી યોજના છે વ્યૂહાત્મક યોજના. ત્યાર પછીની ત્રીજી યોજના આપેલી છે સુનિયોજિત યોજના. અગાઉથી નક્કી કરેલી અને ચોકસાઈપૂર્વકની હોય એ સુનિયોજિત યોજના. તો ત્યાંય પ્રશ્ન છાપી દો પાછો, સુનિયોજિત યોજના વિશે ચર્ચા કરો, 2 માર્ક. સુનિયોજિત યોજના વિશે ચર્ચા કરો, 2 માર્ક. તો ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાઓનું ઘડતર કરવામાં આવે છે તેને સુનિયોજિત યોજના કહે છે. અંડરલાઈન કરી દો. સુનિયોજિત યોજનાની વ્યાખ્યા: એકમનું ધ્યેય નક્કી કરવાનું કામ કરશે ઉચ્ચ સપાટી. ઉચ્ચ સપાટી એકમનું ધ્યેય નક્કી કરી નાખે, ત્યારબાદ ઉચ્ચ સપાટીએ નક્કી કરેલું ધ્યેય એને પાર પાડવા માટેનું કામ મધ્ય સપાટી અને તળ સપાટીએ કરવાનું હોય. તો ધ્યેય નક્કી કર્યા પછી આખા ધ્યેયને પાર પાડવા માટે એકમનું મુખ્ય આયોજન કરવાનું કામ એ પણ ઉચ્ચ સપાટી કરે. આ ઉચ્ચ સપાટી એકમનું સંપૂર્ણ આયોજન કરશે. એકમનું સંપૂર્ણ આયોજન કર્યા પછી એ આયોજન મુજબ ચાલવા માટે એ મધ્ય સપાટી અને તળ સપાટીને જણાવે, અને મધ્ય સપાટી અને તળ સપાટી ઉચ્ચ સપાટીએ નક્કી કરેલા આયોજન અનુસાર કામ કરવાનું હોય. પણ એ લાંબા ગાળાનું આયોજન છે, સમગ્ર ધ્યેય સિદ્ધ ન થઈ જાય ત્યાં સુધીનું આયોજન છે. માટે રોજબરોજની પ્રવૃત્તિને કાર્યરત રાખવી હોય, રોજબરોજની પ્રવૃત્તિને ક્રમિક રીતે ચલાવવી હોય તો એના માટે ટૂંકા સમયગાળા માટેના જે ધ્યેય છે એ મધ્ય સપાટી નક્કી કરશે કે જે મુખ્ય આયોજનને અનુરૂપ જ હશે, મુખ્ય આયોજનને અનુસરતા હશે. તો આવા ધ્યેયને સુનિયોજિત યોજના તરીકે ઓળખાવી શકાય. આવા આયોજનને આ યોજના 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે ઘડવામાં આવે છે. તો સુનિયોજિત યોજના કેટલા સમયગાળા માટે ઘડવામાં આવે તો 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે આ સુનિયોજિત યોજના તૈયાર કરવામાં આવે છે. આ યોજના ટૂંકા ગાળાના ધ્યેયોનું સ્પષ્ટીકરણ કરતી હોવાથી એકમની પ્રવૃત્તિઓ હેતુલક્ષી બને છે, એટલે કે ધ્યેયને અનુરૂપ જ પ્રવૃત્તિઓ થાય છે, એટલે કે મુખ્ય આયોજનને અનુરૂપ પ્રવૃત્તિઓ થાય છે. અને સુનિયોજિત એટલે કે ચોક્કસ રીતે થાય. તમે ધ્યેય નક્કી કર્યું હોય કે ભાઈ અમારે 10 વર્ષની અંદર આટલું કામ છે એ પૂરું કરવાનું છે, તો એ 10 વર્ષ માટેનું કામ પૂરું કરવા માટેનું 10 વર્ષનું જ આયોજન જોઈએ, એ ઉચ્ચ સપાટીએ બનાવ્યું. પણ એ દર વર્ષે કેટલું કામ કરશું ત્યારે 10 વર્ષે આટલું કામ પૂરું થશે, એવા ટૂંકા સમયગાળા માટેના જે ગૌણ ધ્યેયો છે ને એ મધ્ય સપાટી બનાવે કે જે મૂળ ધ્યેયને અનુસરતું હોય, મૂળ આયોજનને અનુસરતું હોય. તો અહીંયા કીધું છે કે આ ટૂંકા ગાળાના ધ્યેયોનું સ્પષ્ટીકરણ કરે છે સુનિયોજિત યોજના. એટલે એકમની પ્રવૃત્તિઓ હેતુલક્ષી બને એટલે મૂળ હેતુ તરફ જ જાય, અને સુનિયોજિત રીતે એટલે ચોક્કસ રીતે એ 10 વર્ષની અંદર કામ થતું જશે. કયા વિભાગના વડાઓ અને કર્મચારીઓ પાસેથી કયા કાર્યો કરાવવાના છે તે સ્પષ્ટ બને છે સુનિયોજિત યોજનાને કારણે. અને આ યોજના ઘડવા માટે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન અને કૌશલ્ય એટલે કે કુશળતા કે આવડત તમારી અંદર હોવી જરૂરી છે, તો જ તમે આ સુનિયોજિત આયોજન છે એ તૈયાર કરી શકો. તો આ ત્રીજો મુદ્દો સુનિયોજિત યોજના. ત્યાર પછીનો ચોથો મુદ્દો આપેલો છે કાર્યકારી યોજના. તો પ્રશ્ન છાપી દો, કાર્યકારી યોજના વિશે સમજ આપો, 2 માર્ક. કાર્યકારી યોજના વિશે સમજ આપો, 2 માર્ક. એક વખત એક છોકરો છે એ સ્કૂલેથી રડતો આવ્યો, તો એના પપ્પાએ એવું પૂછ્યું કે શા માટે રડે છે? તો છોકરાએ એવો જવાબ આપ્યો
કે મને ટીચરે માર્યું. તો છોકરાએ તરત જ સામે કીધું, એના પપ્પાએ સામે કીધું, તારે થોડું રડવાનું હોય, તું સિંહનો દીકરો છે, સિંહનો દીકરો થોડો ક્યારેય રડે. એટલે તરત જ છોકરાએ સામે જવાબ આપ્યો, મારા ટીચરે આવું કહેતા હતા. તો પપ્પાએ પૂછ્યું, શું કહેતા હતા? તો છોકરાએ હળવેકથી જવાબ દીધો કે ટીચરે એવું જ કીધું કે ક્યાં જાનવરનો દીકરો છે, ક્યાં જાનવરની પેદાશ છો કે ઓલાદ છો, કોઈ વાતને સમજતો જ નથી. પછી પપ્પા ચૂપ થઈ ગયા. હવે આગળનું તો તમને ખબર, સમજાયું કે ન સમજાયું, સમજાય અને વંદન, નહીં તો અભિનંદન. એક વખત હજી એક કહી દઉં, કંટાળો કદાચ આવી ગયો છે કોઈને, આજે મને મગજમાં આવ્યું છે એટલે હું વાત કરી દઉં. એક વખત એક છોકરો છે ને, એ ઘરે રડતો રડતો આવ્યો. અને છોકરા રડતા હોય ને, 1 થી 4 વર્ષ કે 5 વર્ષના હોય ને, એ સારા લાગે. પછી 10 વર્ષે ને 12-15 વર્ષે રડતા રડતા ઘરે આવે ને, એ ઓલો પાડો ભાંભરતો હોય ને એવું લાગે. રેડી? એટલે એ પછી પાડો ભાંભરતો હોય એટલે રડતા હોય, એ પછી છોકરું ન કહેવાય. તો એ છોકરો મોટી ઉંમરનો, આમ 10-12 વર્ષનો છોકરો, મોટી ઉંમરનો, વડીલ મોટી ઉંમરનો નથી કીધો. તો એ 10-12 વર્ષની ઉંમરનો છોકરો ઘરે રડતો રડતો આવ્યો અને એના પપ્પાને કહે કે સાહેબે મને માર્યો. એ કે કેમ માર્યો? એ કે સાહેબે તે કંઈક કર્યું છે. એ કે મેં કાંઈ નથી કર્યું. તો એ કે કેમ માર્યો? એ કે સાહેબે બોર્ડ ઉપર લખ્યું મહાભારત, પછી પાછો મને ઊભો કર્યો, મને પૂછ્યું એ કે બોલ, કે મહાભારત કોણે લખ્યું? તો મેં એક લાફો સાહેબને માર્યો કે તમે કાળા પાટિયા ઉપર મહાભારત લખ્યું ને પાછા અમને હું ઠૂઠે ચડાવો છો, એટલે સાહેબે માર્યો. હવે આમાં સાહેબની ભૂલ કે છોકરાની એ તો નથી ખબર, પણ ખરેખર સમજવામાં છોકરા થાપ ખાઈ જતા. ને જોક્સ એ જોક્સ કહેવાય, એ બધા પાછા અમલમાં ન મૂકવાના હોય. તો આટલા આપણે 2 થી સંતોષ માની લઈએ, બહુ આગળ નથી જવું. આગળ કીધું છે કાર્યકારી યોજના. તો કાર્યકારી યોજના વિશે સમજ આપો. 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય. તો એમાં કીધું છે ધંધાકીય એકમના વિભાગો. કદાચ કોઈને વર્ષો પૂર્વે આવી ગયેલો પ્રશ્ન, વર્ષો પૂર્વે યાદ હોય તો, વર્ષો પૂર્વે પાઠ નંબર 1 ની અંદર, ધોરણ 12 ની અંદર જ આ પ્રશ્ન આવ્યો હતો કે તળ સપાટીએ દરેક કાર્યો થાય એટલે આ સપાટીને કાર્યકારી સપાટી કહેવાય. આવું વર્ષો પહેલા આવી ગયું. તો મતલબમાં કાર્યકારી યોજના એ બધી તળ સપાટીની જ છે ને. એટલે જો એમાં કીધું ધંધાકીય એકમના વિભાગો, ધંધાકીય એકમની અંદર કામ કરતા કાર્ય જૂથો અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધિત એટલે કે જે કામ કરવાનું છે એ કાર્ય અંગેનું અપેક્ષિત એટલે કે નક્કી કરેલા પરિણામો મેળવવા માટે ઘડવામાં આવતી યોજના, જેને કેવી યોજના કહેવાય? કાર્યકારી યોજના. તો અંડરલાઈન કરી દો કાર્યકારી યોજનાની વ્યાખ્યા. ધંધાકીય એકમના વિવિધ વિભાગો, ત્યારબાદ એવું કીધું છે કે વિવિધ કાર્ય જૂથો અને વિવિધ વ્યક્તિઓ જેની પાસેથી કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામો, કાર્ય અંગે નક્કી કરવામાં આવેલા પરિણામો મેળવવા માટે નક્કી કરવામાં આવતી ટૂંકા ગાળાની યોજના છે કે જેને કાર્યકારી યોજના કહી શકાય. અને આગળ કીધું છે કે આવી યોજનાઓ મોટે ભાગે એકાદ વર્ષ માટે ટૂંકા ગાળાની હોય છે. તો સુનિયોજિત યોજના 1 વર્ષ માટે, આ પણ 1 વર્ષ માટે. દાખલા તરીકે નક્કી કરવામાં આવેલા વાર્ષિક ઉત્પાદન એટલે કે આખા વર્ષમાં તમે જથ્થો નક્કી કર્યો કે આપણે આટલું ઉત્પાદન કરવાનું છે, એ ઉત્પાદનના ધ્યેયને પહોંચી વળવા માટે માસિક એટલે કે દર મહિના માટે કે ત્રિમાસિક એટલે કે દર 3 મહિના માટે ઉત્પાદનની યોજના ઘડવામાં આવે. નક્કી કર્યું કે ભાઈ 1 વર્ષની અંદર 10,000 ટાયરનું નિર્માણ કરવાનું છે. 12,000 ટાયર રાખીએ આપણે, વર્ષની અંદર 12 મહિના 12,000 ટાયરનું નિર્માણ કરવાનું છે. તો હવે 12,000 ટાયરનું નિર્માણ 1 વર્ષની અંદર ક્યારે પૂરું થશે? તો કે તમે 1 મહિનામાં 1,000 ટાયરનું નિર્માણ કરો ત્યારે. તો એ આખા સમયગાળાની યોજનાને પરિપૂર્ણ કરવા માટે તમારે 1 મહિનાની કે 3 મહિનાની યોજનાઓ પૂરી કરતી જવી પડે. તમારે જથ્થો છે એ કેટલો તૈયાર થયો એ નક્કી કરતું જવું પડે, ત્યારે 1 વર્ષનું ધ્યેય સિદ્ધ થાય. એટલે અહીં કીધું છે કે માસિક કે ત્રિમાસિક ઉત્પાદનની યોજના ઘડવામાં આવે. વ્યૂહાત્મક યોજનાના અમલીકરણ માટે
વિભાગીય વડાઓ દ્વારા આવી યોજનાઓ તૈયાર કરવામાં આવે છે. વ્યૂહાત્મક યોજના એ તૈયાર થઈ જાય. આ વ્યૂહાત્મક યોજના તૈયાર કરવાનું કામ કોણ કરે છે? તો કે વિવિધ વિભાગના વડાઓ, વિવિધ વિભાગીય અધિકારીઓ કે જે મધ્ય સપાટીએ વ્યૂહાત્મક યોજના 1 વર્ષ માટે તૈયાર કરે, ઉચ્ચ સપાટી સમગ્ર ધ્યેય માટે યોજના તૈયાર કરે, મધ્ય સપાટી 1 વર્ષ માટે યોજના તૈયાર કરે અને તળ સપાટી એના કરતાં ઓછા સમયગાળા માટે યોજના તૈયાર કરે. એટલે કીધું છે કે આ વ્યૂહાત્મક યોજનાનું યોગ્ય અમલીકરણ થાય એ માટે વિભાગીય વડાઓ કે જેના દ્વારા આવી કાર્યકારી યોજનાઓ પણ તૈયાર કરવામાં આવે. આ યોજનાઓ રોજિંદા કાર્યો સાથે સંકળાયેલી છે કે જેથી જે તે વિભાગના કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને તૈયાર કરવામાં આવે તો આ યોજનાનું અમલીકરણ પ્રમાણમાં વધારે સરળ બને. હવે એમ થાય કર્મચારી સાથે હું ચર્ચા કરવાની, તો બનાવી ન નાખે એટલી તો આવડત ન હોય, પણ એને ખાલી ઓર્ડર આપવો છે. કામ કરે છે કર્મચારીઓ. કામ કેટલું થાય, ક્યારે થાય, કઈ રીતે થાય અને ક્યારે થશે એનો ટોટલ અંદાજ કામ કરવાવાળાને જ ખબર હોય. એટલે કર્મચારીઓ પાસેથી અભિપ્રાય લેવામાં આવે અને એના અભિપ્રાયોના આધારે યોજના તૈયાર કરવામાં, જેના કારણે આયોજન એ સરળ બની જાય. કાર્યકારી યોજના એ પણ સુનિયોજિત યોજના જેવી જ હોય. સુનિયોજિત યોજના કાર્યકારી યોજના કરતાં થોડા લાંબા સમયગાળા માટે તૈયાર કરવામાં આવે. કાર્યકારી યોજના એના કરતાં ઓછા સમયગાળા માટે તૈયાર કરવામાં આવે. એટલે ટૂંકમાં કાર્યકારી યોજના એ પણ સુનિયોજિત યોજના જેવી જ જોવા મળે છે. ત્યાર પછીની બીજી 2 યોજનાઓ અહીંયા આપેલી છે. એક છે એક ઉપયોગી યોજના અને બીજી છે આકસ્મિક યોજના. તો 5મો મુદ્દો છે, ત્યાં લખો પ્રશ્ન, એક ઉપયોગી યોજના વિશે સમજ આપો. એક ઉપયોગી યોજના વિશે સમજ આપો, 2 માર્ક. તેમાં કીધું છે વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે, કોઈ ચોક્કસ હેતુઓને પૂરા કરવા માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય છે. એક ઉપયોગી યોજના તૈયાર કરવામાં આવે છે. ખાસ પ્રવૃત્તિઓ માટે જ આ આયોજન તૈયાર કરવામાં આવે. એટલે કે કાર્ય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું નથી એવી પ્રવૃત્તિઓ માટે જ એક ઉપયોગી યોજના તૈયાર કરવામાં આવે. ઉદાહરણ તરીકે જે કામ એ એક જ દિવસની અંદર પતી જાય એમ હોય તો એના માટે જ યોજના તૈયાર કરવામાં. બીજા દિવસે કામની જરૂર જ ન હોય તો આ યોજનાની જરૂર હોય નહીં. આ દાખલા તરીકે આપ્યું વહાણ બાંધકામ, એ વહાણ બંધાઈ જાય એટલે વાત પૂરી. મકાન બાંધકામ બંધાઈ જાય એટલે પૂરું. પેકેજિંગ પેકેટ થઈ જાય એટલે પૂરું. પ્રિન્ટિંગ પ્રિન્ટ થઈ જાય એટલે પૂરું. વગેરે માટે આ એક ઉપયોગી યોજના કાર્યરત હોય છે. અને છઠ્ઠું કીધું છે આકસ્મિક યોજના. તો લખો પ્રશ્ન, આકસ્મિક યોજના વિશે સમજ આપો, 2 માર્ક. આકસ્મિક યોજના વિશે સમજ આપો, 2 માર્ક. 2 માર્ક. પહેલા હું 1 બોલ્યો તો કદાચ 2 માર્ક. ધંધાકીય એકમે બદલાતી જતી પરિસ્થિતિ સાથે તાલ મિલાવવો ખૂબ જ આવશ્યક છે. ઉદાહરણ તરીકે લોકોની ફેશન, ટેવ, માંગ, અભિરુચિ, રસ, પસંદગી વસ્તુ પ્રત્યે બદલાઈ જાય. હવે લોકો એ વસ્તુ નથી ખરીદતા તોય તમે એની જ વસ્તુનું ઉત્પાદન કર્યા જ કરો તો કોઈ લાભ ખરો? તો કે નહીં. સંપૂર્ણપણે નુકસાન છે. એટલે લોકોની ફેશન, ટેવ, માંગ, અભિરુચિ, રસ, પસંદગી જેવી બદલાય ને એવું તમારે તમારી પ્રવૃત્તિમાં ફેરફાર કરીને લોકોની જરૂરિયાત પ્રમાણેનું ઉત્પાદન હાથ ધરી દેવું પડે. તો એ આકસ્મિક યોજના કઈ રીતે? તો કે અચાનક ફેશન બદલી ગઈ, અચાનક ટેવ બદલી ગઈ, અચાનક માંગ બદલી ગઈ, અચાનક લોકોની પસંદગી બદલી ગઈ છે, રસ પસંદગી બદલી ગઈ. તો લોકોની ટેવ ક્યારે બદલાય કોઈ ચોક્કસ સમય નથી. ત્યારે તમારી જૂની પુરાણી યોજના છે કામ ન લાગે, ત્યારે નવી યોજના અમલમાં મૂકીને નવું ઉત્પાદન શરૂ કરવું પડે. એટલે એને કીધી છે આકસ્મિક યોજના. કેટલાક ચોક્કસ પરિબળો જેવા કે રાજકીય પરિબળ, ગમે ત્યારે ગવર્મેન્ટ બદલી જાય, ગમે ત્યારે ગવર્મેન્ટ નિયમ બદલાઈ નાખે. આર્થિક નાણાકીય સ્થિતિ બદલાય, તેજી મંદીની સ્થિતિ આવે. સામાજિક રીતે નુકસાન થાય, એટલે કે લોકોની ફેશન, ટેવ, માંગ, અભિરુચિ, રસ, પસંદગી, આ લોકો, સમાજ એટલે લોકો, એનેથી પરિવર્તન આવે એટલે નુકસાન થાય. કુદરતી પરિબળ, ક્યારેક વાવાઝોડું આવે, અકસ્માત થાય, ધારો કે ધરતીકંપ આવ્યો તો આના કારણે ઘણી વખત છે અસર થઈ જાય તો કામ ખોરવાઈ જાય વગેરે. ધંધાકીય પર્યાવરણ એટલે કે ધંધાકીય પરિસ્થિતિમાં પણ ફેરફાર થાય છે. તેના કારણે
અગાઉની યોજનામાં ફેરફાર કરવો પડે, એટલે જૂની યોજનામાં ફેરફાર કરવો પડે અથવા નવી યોજના ઘડવામાં આવે તો તેને આકસ્મિક યોજના કહેવામાં આવે છે. તો અંડરલાઈન કરવાની આકસ્મિક યોજનાની વ્યાખ્યા કેટલી? અગાઉની યોજનામાં ફેરફાર કરવો પડે કે નવી યોજના ઘડવામાં આવે તો તેને આકસ્મિક યોજના કહે છે. તો આની વ્યાખ્યા ક્લિયર. 6 મુદ્દા. એ કાકા શું આવ્યું? એ એટલે એક ઉપયોગી યોજના, કા એટલે કાયમી યોજના, કા એટલે કાર્યકારી યોજના, શું એટલે સુનિયોજિત યોજના, આ એટલે આકસ્મિક યોજના અને વ્યૂહ એટલે વ્યૂહાત્મક યોજના. 6 મુદ્દા, 5 માર્ક. બધા અલગથી પૂછાય તો 2-2 માર્કમાં. આટલે સુધી રાખશું. ફરી એકવાર આગળના લેક્ચરની અંદર આપણે આયોજનના ઘટકો ભણશું અને પાઠને પૂરો કરશું. સો we shall meet again on the next lecture. Thank you so much.